Hello friends, I am Vipulસિંહ સોલંકી and welcome to my YouTube channel Guidance by વિપુલસિંહ સોલંકી। અહીં આપણે આજે ટેક્સ વિશે ચર્ચા કરવાના છીએ। તો પહેલો પ્રશ્ન એ થાય કે સરકાર આપણી જોડે ટેક્સ કેમ લે છે અને ટેક્સ લે છે એને કેવો વાપરે છે એ ટેક્સ। તો જોઈએ તો સરકાર જે ટેક્સ આપણા જોડેથી લે છે એ આપણા માટે જ વાપરે છે। તો જોઈએ તો આપણે જે રોડ ઉપર ચાલીએ છીએ અથવા રોડ ઉપર વાહન ચલાવીએ છીએ તો એ રોડ કોણ બનાવે છે? સરકાર જ બનાવે છે, બરાબર। જે સરદાર સરોવર ડેમ છે એનું પાણી કોણ વાપરે છે? તો આપણે જ વાપરીએ છીએ। અને ટેક્સ એ સરદાર સરોવર ડેમ કોને બનાવ્યું? તો સરકારે બનાવ્યો। રોડ કોને બનાવ્યો? સરકારે બનાવ્યો। તો જે આ બધી જે જાહેર સેવાઓ છે એ જાહેર સેવા સરકાર આપણે જે ટેક્સ આપે એ પૈસાનો ઉપયોગ આ સેવા પાછળ કરે છે, બરાબર। તો એ સેવાનો આપણે ઉપયોગ કરીએ છીએ, એને ટેક્સ આપણા જોડેથી સરકારી માટે તો લે છે। તો અહીંયા જોઈએ પહેલાં કે ડાયરેક્ટ ટેક્સ એટલે શું, ઇનડાયરેક્ટ ટેક્સ એટલે શું, એ બંને વિશે ચર્ચા કરીએ। તો ડાયરેક્ટ ટેક્સ એટલે એવો ટેક્સ કે જે વ્યક્તિ પર ટેક્સ લગાવવામાં આવે છે એ વ્યક્તિ પોતે ટેક્સ ભરે છે તો એને ડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે, બરાબર। માન લો કોઈક વ્યક્તિ છે જેની ઇન્કમ મંથલી વાર્ષિક ઇન્કમ 10 લાખ રૂપિયા છે અને એના ઉપર જે ટેક્સ લાગે છે, માન લો કે એના ઉપર ટેક્સ જે લાગે છે એ રૂપિયા 90,000 રૂપિયા ટેક્સ છે। તો એ 90,000 રૂપિયા વ્યક્તિ પોતે જ ભરશે। જેની ઇન્કમ 10 લાખ રૂપિયા હતી એ વ્યક્તિ પોતે એ 90,000 રૂપિયા ભરશે, એટલે ડાયરેક્ટ ટેક્સ કહેવાય છે। ઇનડાયરેક્ટ ટેક્સ શું છે? ઇનડાયરેક્ટ ટેક્સ જે વ્યક્તિ પર ટેક્સ લાગે છે એ વ્યક્તિ પોતે ભરતો નથી પણ એ ટેક્સ કોઈ બીજો વ્યક્તિ ભરે છે તો એને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે। ઉદાહરણ સ્વરૂપે સમજશો તો એ બહુ ઇઝી રહેશે। તો જુઓ, માન લો કે આ માર્કર પેન છે, આ માર્કર પેનની કિંમત 10 રૂપિયા છે। જ્યારે આ માર્કર પેનનું ઉત્પાદન કંપનીમાં થયું એ પછી આ માર્કર પેન કંપનીને બહાર નીકળી, એટલે જ્યારે ઉત્પાદન થઈને બહાર નીકળે એટલે એક્સાઇઝ ડ્યુટી લાગશે, એના પર સેન્ટર એક્સાઇઝ ડ્યુટી લાગશે। મિત્રો, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી શું છે? તો જ્યારે કોઈ કંપની માલનું ઉત્પાદન કરે છે તો એ માલના ઉત્પાદન પર જે ટેક્સ લાગે એને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી કહેવામાં આવે છે અથવા કેન્દ્રીય ઉત્પાદ કર એને ગુજરાતીમાં કહેવામાં આવે છે। તો આ 10 રૂપિયા આ પેનની કિંમત હતી, 10 રૂપિયા કિંમત હતી, એના પર માન લો એના પર 10% ટેક્સ લાગ્યો, બરાબર। તો હવે આ પેનની કિંમત થઈ ગઈ 11 રૂપિયા। તો જ્યારે આ કંપનીના બહાર નીકળશે એટલે આ પેનની કિંમત કેટલી થઈ ગઈ? 11 રૂપિયા થઈ ગઈ। હવે આ પેન ખરીદશે દુકાનદાર, આ દુકાનમાં જશે પેન, બરાબર। તો દુકાનમાં જશે પેન એટલે દુકાનદાર આ પેનને ખરીદશે 11 રૂપિયામાં ખરીદી, એક્સાઇઝ ડ્યુટી હતી અને 11 રૂપિયામાં ખરીદી છે પેન, બરાબર છે। હવે દુકાનદાર કહેશે કે હું 11 રૂપિયામાં વેચવાનું નથી, કારણ કે એને બી નફો તો કમાવાનો જ છે ને મિત્રો। તો જુઓ, એ માન લો કે 4 રૂપિયા નફો કમાય છે અને એમ નક્કી કરે કે હું હવે આ પેન 15 રૂપિયામાં વેચીશ, બરાબર। 15 રૂપિયામાં વેચવાનું નક્કી કરે છે તો શું થશે કે જ્યારે 15 રૂપિયા વેચવા જશે ને એટલે સરકારની એક ટેક્સ ઓથોરિટી આવી જશે ત્યાં, બરાબર। તો એ 15 રૂપિયા પર એમ કહેશે સરકાર, રાજ્ય સરકાર એમ કહે છે કે આના ઉપર વેટ તો લેવાનો બાકી છે। તો કે આ વેપારી પૂછે કેટલો વેટ છે? તો આ રાજ્ય સરકારના અધિકારી કહે કે 10% આના પર વેટ લાગે છે, બરાબર। તો પછી આની 10% આના પર વેટ લાગે છે એટલે આની કિંમત થઈ જાય 16.5 રૂપિયા, બરાબર। હવે કોઈ ગ્રાહક આ કિંમતે ખરીદે છે એટલે આ પેન આ માર્કર માન લો કે મેં ખરીદી છે તો આ માર્કર મેં 16.5 રૂપિયા ખરીદી, બરાબર। 16.5 રૂપિયે આ મેં માર્કર ખરીદી। તો જુઓ અહીંયા સમજો એક વસ્તુ, માર્કરના પૈસા કોને આપ્યા? મેં આપ્યા છેલ્લે, મતલબ કે ગ્રાહકે આપ્યા છેલ્લે પૈસા મેં માર્કરના 16.5 રૂપિયા આપ્યા, પણ ટેક્સ ભર્યો કોને? ટેક્સ ભર્યો કંપનીએ, બરાબર। 10 એક્સાઇઝ ટેક્સ કંપનીએ ભર્યો, પછી આ દુકાનદારે વેટ ભર્યો, બરાબર। તો અહીંયા તમે જુઓ તો અલ્ટિમેટલી ટેક્સ કોણ ભરે છે? અલ્ટિમેટલી ટેક્સ તો હું જ ભરું છું ને, ટેક્સ ભરું છું હું, પણ એ ખાલી આપે છે કોણ? મારા જોડેથી લે છે કોણ? કંપની અને દુકાનદાર પહેલાંથી મારા જોડેથી લઈ લે છે અને એ ટેક્સ સરકારના આપે છે, બરાબર। તો અહીંયા એક વસ્તુ તમે જુઓ તો સરકાર આવું કેમ કરે છે? આટલું કોમ્પ્લિકેટેડ માળખું કેમ રાખ્યું છે? તો મિત્રો એટલા માટે કે જો ભારતમાં વસ્તી કેટલી છે એ જોશો તો ભારતમાં વસ્તી કેટલી છે તો ગયા 2020ના બજેટ પ્રમાણે 135 કરોડ વસ્તી છે ભારતની। કેટલી? 135 કરોડ વસ્તી છે। હવે તમે અહીંયા જુઓ કે સરકાર જો આના પર કંપની જોડેથી ટેક્સ લીધા વગર આપણા જોડેથી ટેક્સ લેવાનું ચાલુ કરે તો
એને આઈડેન્ટિફાઈ કરવું મુશ્કેલ પડી જાય કે કયો વ્યક્તિ કઈ વસ્તુ ખરીદે છે ને એના જોડેથી કઈ રીતે ટેક્સ લેવું. એટલા માટે કંપની એટલે એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જોડેથી ટેક્સ લેવો એ મુશ્કેલ કામ છે. એના કરતાં શું કરશે સરકાર કે આપણે મારો એ બધી વસ્તુનો મારો વળી કંપનીને વેપારીઓને ડાયરેક્ટ પકડો. કારણ કે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ ઉપર કંટ્રોલ કરવો ઇઝી નથી. જ્યારે કંપનીઓ અને વેપારીઓ ઉપર કંટ્રોલ કરવો ઇઝી છે સરકાર માટે. એટલા માટે સરકાર એમના જોડેથી ટેક્સ વસૂલી લે છે. પણ એ ટેક્સ કોણ ચૂકવે છે? મૂળભૂત રીતે આપણે જ ચૂકવીએ છીએ. એટલા માટે એને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે. બરાબર. તો આ બધા છે ડાયરેક્ટ ટેક્સ છે. બરાબર. તો આ ડાયરેક્ટ ટેક્સને આપણે ડિટેલમાં જોઈએ છીએ. બરાબર. તો જોઈએ કેપિટલ ગેઇન ટેક્સ શું છે. તો કેપિટલ ગેઇન ટેક્સ એ જ્યારે ઉદાહરણ દ્વારા સમજીએ તો ઇઝી રહે છે. બરાબર. તો માન લો કે મેં કોઈ ઘર ખરીદ્યું છે, અમદાવાદમાં કોઈ ઘર ખરીદ્યું છે જેની કિંમત હાલ 15 લાખ છે. બરાબર. એટલે 15 લાખમાં મેં આજે ખરીદ્યું, માન લો. બરાબર. આજે મેં 15 લાખમાં ખરીદ્યું. 5 વર્ષ પછી એની કિંમત થઈ ગઈ 20 લાખ રૂપિયા. હો 5 વર્ષ પછી જ્યારે હું એ ઘર વેચીશ, બરાબર, મારા પૈસાની જરૂર પડી, માન લો 5 વર્ષ પછી, અને હું એ ઘર વેચી મારું છું, તો એ ઘર 20 લાખ રૂપિયામાં વેચાઈ ગયું. તો પહેલાં મેં ખરીદ્યું હતું ક્યારે, કેટલા રૂપિયામાં? 15 લાખમાં ખરીદ્યું હતું. વેચ્યું કેટલામાં? 20 લાખ રૂપિયામાં વેચ્યું હતું. બરાબર. તો બંનેનો ડિફરન્સ કેટલો છે? એટલે મને કે પ્રોફિટ કેટલો મળ્યો મને? તો મને પ્રોફિટ મળે છે 5 લાખ રૂપિયા મને પ્રોફિટ મળે છે. અને એ પ્રોફિટ જે થયો મને, એ પ્રોફિટ ઉપર જે ટેક્સ લાગે છે એ ટેક્સને કહેવાય છે કેપિટલ ગેઇન ટેક્સ. બરાબર. એટલે એ ગેઇન, આ શબ્દ જ કહે છે કે ગેઇન થયું, જેટલું ગેઇન થયું એના ઉપર જે ટેક્સ લાગ્યો છે એને કહેવાય કેપિટલ ગેઇન ટેક્સ. આને આ રીતે બે રીતે વર્ગીકરણ કરી શકાય છે. એક કેપિટલ ગેઇન ટેક્સનો. બરાબર. એક ફાઇનાન્શિયલ એસેટ અને ફિઝિકલ પ્રોપર્ટી. તો શું છે? તો ફાઇનાન્શિયલ એસેટ એટલે કે શેર, ડિબેન્ચર, બરાબર, કોમોડિટી. બરાબર. શેર, ડિબેન્ચર, કોમોડિટી આ અહીંયા લખી જ છે. શેર, ડિબેન્ચર, કોમોડિટી વગેરેની હું લે વેચ કરું છું. બરાબર. તો એના પર જે પ્રોફિટ થયો, હું લે વેચ કરી અને એના પર પ્રોફિટ થયું. બરાબર. અને એના ઉપર જે ટેક્સ લાગે એને કહેવાય ફાઇનાન્શિયલ એસેટ કેપિટલ ગેઇન ટેક્સ. બરાબર. હવે એ એક વર્ષની અંદર હું વેચી મારું. માન લો કે હાલ મેં કોઈ શેર ખરીદ્યા છે. બરાબર. અને શેર ખરીદ્યા અને પછી હું એક વર્ષની અંદર જ વેચી મારું છું હું એને, તો એના ઉપર લાગે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. બરાબર. ફાઇનાન્શિયલ એસેટમાં. અને માન લો કે એક વર્ષ પછી વેચું છું. બરાબર. અને એના પર જે ટેક્સ લાગે છે નફા ઉપર જ લાગે. બરાબર. ગેઇન થયું હોય ને તો જ લાગે. માન લો કે મેં કોઈ શેર ખરીદ્યા છે જેની કિંમત, એક શેરની કિંમત છે 200 રૂપિયા, હાલ ખરીદ્યા છે. બરાબર. અને 6 મહિના પછી આ શેર હું વેચી મારું છું અને આની કિંમત થઈ ગઈ 250 રૂપિયા. તો 50 રૂપિયામાં મને નફો થયો છે અહીંયા. બરાબર. તો જે 50 રૂપિયા ઉપર જ આ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. બરાબર. 250 રૂપિયા ઉપર નહીં લાગે. સમજણ પડી? એટલે જે નફો થાય છે એના ઉપર જ લાગે છે. પછી શું થાય છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, એટલે 1 વર્ષ કરતાં વધારે હોય, 1 વર્ષ પ્લસ હોય તો એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આવે. એટલે મેં આ મેં 200 રૂપિયામાં એક શેર 200 રૂપિયામાં ખરીદ્યા હતા ને. બરાબર. હવે એના 2 વર્ષ પછી વેચું છું. બરાબર. તો એના ઉપર શું લાગશે? લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. બરાબર. એવી ફાઇનાન્શિયલ એસેટ માટે. અહીંયા ફિઝિકલ પ્રોપર્ટી, એટલે મેં હાલ ઘરની વાત કરી હતી પહેલાં, એ અહીંયા ફિઝિકલ પ્રોપર્ટીમાં આવશે. બરાબર. એમાં શોર્ટ ટર્મ એટલે 3 વર્ષ પહેલાં મેં કોઈ ઘર ખરીદ્યું હતું. બરાબર. કોઈ ઘર ખરીદ્યું હતું હમણાં, એ 3 વર્ષ પહેલાં જ વેચી મારું છું. બરાબર. 3 વર્ષ થાય એના પહેલાં વેચી માર્યું. બરાબર. તો એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં આવશે. અને માન લો કે મેં કોઈ એ પ્રોપર્ટી કોઈ ખરીદી હતી અને 3 વર્ષ પછી વેચું છું, 3 વર્ષ પછી વેચું છું, તો એ શું આવશે? લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં આવશે. બરાબર. તો આ રીતે કેપિટલ ગેઇન ટેક્સ આપણે જોયો. હવે બીજો ટેક્સ જોઈએ, જે છે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, STT. બરાબર. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ શું છે? તો માન લો કે મેં શેર લીધા છે. બરાબર. શેર, ડિબેન્ચર, કોમોડિટી આવી વસ્તુઓ જે છે એના ઉપર લાગે છે આ રહ્યું. બરાબર. તો એના જે ટ્રાન્ઝેક્શન થાય છે ને એમાં પ્રોફિટ નહીં, જે ટ્રાન્ઝેક્શન થાય છે. બરાબર. એ ટ્રાન્ઝેક્શન પર જે ટેક્સ લાગે છે એને કહેવાય છે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. બરાબર. અહીંયા પ્રોફિટ અને લોસનું કોઈ લેવા દેવા જ નથી. બરાબર. ટ્રાન્ઝેક્શન કર્યું તમે એટલે તમારે આપી દેવાનું ટેક્સ. બરાબર. પછી શું છે? ફ્રિન્જ બેનિફિટ ટેક્સ. અહીંયા અમીર ખાન લખ્યું છે એ ઉદાહરણ માટે. બરાબર. માન લો કોઈ અમીર ખાન છે જેનો કોઈ બોડીગાર્ડ છે. બરાબર. હવે એ બોડીગાર્ડને અમીર ખાન બીજી સુવિધા અને સવલતો આપે છે. બરાબર. માન લો કે એને જીમ મફતમાં આપે છે, એટલે જીમ કરવા માટે જે ફીસ હોય છે એ અમીર ખાન ભરે છે. બરાબર. એને આવવા માટેની જે કાર હોય છે એ અમીર ખાન આપે છે એને. બરાબર. આ રીતે વિવિધ ફોનનું બિલ એને અમીર ખાન આપે છે. તો વગેરે એને સવલતો કોણ આપે છે? અમીર ખાન આપે છે અહીંયા. તો એ જે સવલતો, વધારાની જે પગાર સિવાયની સવલતો આપીને
એ સવલતો કોને મળી? એના બોડીગાર્ડને મળી, બરાબર. એ બોડીગાર્ડને જે વધારાની સવલતો મળી છે અને એના પર જે ટેક્સ લાગે છે, બરાબર, એને કહેવાય ફ્રી બેનિફિટ ટેક્સ, બરાબર. પછી જોઈએ મિનિમમ અલ્ટરનેટ ટેક્સ, એટલે કે મેટ. મેટ શું છે? તો આ જુઓ, કોઈ કંપની છે, કંપની દર વર્ષે એના બી ટેક્સ ભરવાનું થતું જ હોય છે કંપની, બરાબર. તો કંપની જે ટેક્સ બનાવતી હોય ને એને કહેવાય, કે એનો પ્રોફિટ જે હોય છે ને એને બુક પ્રોફિટ અથવા ગ્રોસ પ્રોફિટ બી કહેવામાં આવે છે, બરાબર. બુક પ્રોફિટ અથવા ગ્રોસ પ્રોફિટ. હવે કંપની જ્યારે ટેક્સ ભરવાનું થાય ને એટલે સરકાર આવે કે ટેક્સ આટલો થયો છે, તમારે ટેક્સ ભરવાનો છે, એટલે પછી કંપની શું કહે છે કે અમારે તો નફો થયો જ નથી. એટલે અથવા કંપની એ રીતે બતાવો કે કંપની નફો થયો નથી અથવા કંપનીનો ઝાઝો નફો થયો નથી અથવા ખોટ થઈ છે, એ રીતે કંપની એનું બુક પ્રોફિટ અથવા ગ્રોસ પ્રોફિટ એ રીતે આખું કાગળ બતાવે છે, બરાબર. એટલા માટે સરકારે શું કર્યું કે કંઈ વાંધો નહીં, તારા નફો ન થયો તો કંઈ વાંધો નહીં, પણ તારે આ ટેક્સ તો ભરવાનો જ છે, બરાબર. એટલે કે મિનિમમ અહીંયા શબ્દ જ બતાવે છે કે મિનિમમ આટલો ટેક્સ તો તમારે ભરવાનો જ છે, સમજણ પડી? તો મિનિમમ અલ્ટરનેટ ટેક્સ એટલે આ ટેક્સ તમારે ભરવાનો જ છે કંપનીને, બરાબર. આ ટેક્સ તો તમારે ભરવાનો જ છે કંપનીના. હવે હા, બીજી એક વસ્તુ અહીંયા જોવા જેવી છે કે મિનિમમ અલ્ટરનેટ ટેક્સ જે છે ને એ સેજ કંપની જે સેજ સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં આવેલી કંપનીઓ છે ને એના પર લાગતો એકમાત્ર કર જે હોય તો એ મિનિમમ અલ્ટરનેટ ટેક્સ, બરાબર. સેજ આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર, કે એ મિનિમમ અલ્ટરનેટ ટેક્સ, બરાબર, એ કઈ કંપનીઓ પર લાગે છે? સેજમાં આવેલી કંપની હોય ને સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં એના અંદર લાગે છે. પછી એક બીજું વસ્તુ અહીંયા કારણ જે કેપિટલ ગેઇન ટેક્સ જે મેં હાલ સમજાવી તમને એ એસટીઆઈ મીન્સમાં પૂછાયેલો છે, એસટીઆઈ મીન્સમાં, બરાબર. એસટીઆઈ મીન્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કેપિટલ ગેઇન ટેક્સ એટલે શું, બરાબર, સમજાવો એને. આ બી પૂછાઈ ગયું છે. પછી વેલ્થ ટેક્સ. તો વેલ્થ ટેક્સ શું છે? તો આ ટેક્સ હાલ કેન્સલ કરી દીધો, બરાબર, અરુણ જેટલી સાહેબે. તો વેલ્થ ટેક્સ શું છે કે બિન ઉત્પાદકીય સંપત્તિ છે, જેનું કોઈ જરૂર નહીં એવી સંપત્તિ હાલ પડી રહી છે, જે કોઈ કામની નહીં આવતી, બરાબર. મેં માન લો કે મારું કોઈ ઘર છે, ગાંધીનગરમાં કોઈ ઘર લીધેલું છે, હવે હું ત્યાં રહેતો નથી, તો એ બિન ઉત્પાદકીય થઈ ગયું, બરાબર. તો ત્યાં એ ઘર ઉપર હવે ટેક્સ લાગશે. હવે સરકારે આ ટેક્સ કેન્સલ કેમ કર્યો? પેલા પ્રશ્ન એ થાય, બરાબર. તો એટલા માટે કેન્સલ કર્યો. કેમ? શું થયું કે આ ટેક્સમાંથી સરકારને મળતી હતી આવક 100 કરોડ, કેટલી? 100 કરોડ રૂપિયાની આવક મળતી હતી. હવે થયું જોયું કે એમાં જે કર્મચારીઓ એટલે આખા આ જે ટેક્સ વેલ્થ ટેક્સ કલેક્ટ કરવા માટે જે આખું એમનું કર્મચારીનું મંડળ હતું, બરાબર, આખું જે બધા વ્યક્તિઓ સરકારી કર્મચારીઓ હતા જેમાં રોકાયેલા હતા જે વેલ્થ ટેક્સ ઉઘરાવવા માટે, બરાબર, એમનો પગાર જ આ 100 કરોડથી વધી જતો હતો, બરાબર. એટલા માટે સરકારે છે ને વેલ્થ ટેક્સ પછી અરુણ જેટલી સાહેબે કેન્સલ કરી દીધું 2016-17માં. પછી આ ગિફ્ટ ટેક્સ. તો શું છે ગિફ્ટ ટેક્સ? અંબાણી અહીંયા લખ્યું છે ઉદાહરણ માટે, બરાબર. માન લો કે અંબાણી છે, બરાબર, મુકેશ અંબાણી. હવે નીતા અંબાણીનો બર્થડે છે એટલે મુકેશ અંબાણી નીતા અંબાણીને 500 કરોડનું પ્લાન આપે છે ગિફ્ટનો, જેટ પ્લાન આપે છે ગિફ્ટનો, બરાબર. તો એના ઉપર ટેક્સ લાગશે ગિફ્ટ ટેક્સ, બરાબર. આ ગિફ્ટ ટેક્સ ક્યારે લાગે? તો જ્યારે તમે કોઈ વ્યક્તિને ગિફ્ટ આપો છો, એ ગિફ્ટની કિંમત 50,000 કરતાં વધુ હોય તો ગિફ્ટ ટેક્સ લાગશે, બરાબર. પછી જુઓ કોર્પોરેટ ટેક્સ. તો કોર્પોરેટ ટેક્સ શું છે? જે રીતે ઇન્કમ ટેક્સ હોય છે, જે વ્યક્તિએ ઇન્કમ ટેક્સ ભરતો હોય, પર્ટિક્યુલર વ્યક્તિ હોય છે જે દરેકને ઇન્કમ ટેક્સ ભરવાનું થતું હોય છે, બરાબર. જે ઇન્કમ ટેક્સ સ્લેબમાં આવતો હોય તો, બરાબર. ઇન્કમ ટેક્સ સ્લેબમાં ના આવતો હોય તો ઇન્કમ ટેક્સ ભરવાનો આવતો નથી, બરાબર. તો એ રીતે કંપનીનો આ ઇન્કમ ટેક્સ ગણી શકાય. એટલે પર્ટિક્યુલર કંપની જે કંપનીને જે ઇન્કમ થાય છે, કંપનીની જે ઇન્કમ છે એના ઉપર જે લાગતો ટેક્સ છે એને કહેવાય કોર્પોરેટ ટેક્સ, બરાબર. હવે આ કોર્પોરેટ ટેક્સ જે લાગે છે ને એ કંપની 1961 જે ઇન્કમ ટેક્સ અધિનિયમ 1961 છે ને એના મુજબ લાગતો હોય છે કોર્પોરેટ ટેક્સ. પછી અહીંયા લખ્યું છે ઘરેલું કંપની અને વિદેશી કંપની. તો ઘરેલું કંપની વિદેશી કંપની પર ટેક્સ અલગ અલગ લાગતો હોય છે, બરાબર, કોર્પોરેટ ટેક્સ. એટલે ઘરેલી કંપની પર ટેક્સ ઓછો લાગતો હોય છે જનરલી, વિદેશી કંપની પર ટેક્સ વધારે લાગતો હોય છે. એનું કારણ શું છે કે મોદી સાહેબ ભારતના ઉદ્યોગોને સંરક્ષણ આપે છે વિદેશી કંપની સામે ટકી રહે એટલા માટે, બરાબર. તો ઘરેલું કંપની એને કહેવાય જે કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલી હોય. કયા અધિનિયમ? કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલી હોય. અને બીજું એનું પૂરેપૂરું સંચાલન ભારતમાં થતું હોય.
એનું અસરકારક સંચાલન ભારતમાં જ થતું હોય તો એને ઘરેલું કંપની કહેવાય. વિદેશી કંપની એ કે જે કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલી ન હોય અને એનું સંચાલન સંપૂર્ણ રીતે અથવા અસરકારક રીતે ભારતમાં થતું ન હોય તો એને કહેવાય વિદેશી કંપની. બરાબર. પછી કેન્દ્ર સરકારનું મુખ્ય આવકનું સ્ત્રોત બી આ છે, કોર્પોરેટ ટેક્સ જ છે ભાવ. હા, કેન્દ્ર સરકારની મુખ્ય આવક કોર્પોરેટ ટેક્સમાંથી જ થતી હોય છે. પછી ઇન્કમ ટેક્સ બી એનું મુખ્ય આવક છે. બરાબર. આ બે મુખ્ય આવક ગણાય છે. ઇન્કમ ટેક્સ એટલે પર્ટિક્યુલર વ્યક્તિ આપણે ભરતા હોય છે ઇન્કમ ટેક્સ. બરાબર. તે વ્યક્તિ ઉપર લાગતો હોય છે અને વ્યક્તિ પોતે જ ભરતો હોય છે, એટલા માટે એના બી ડાયરેક્ટ ટેક્સમાં ગણવામાં આવે છે. બરાબર. તો આ બધા ડાયરેક્ટ ટેક્સીસ છે. પરીક્ષામાં અવારનવાર પૂછાતા રહ્યા છે. બરાબર, ધ્યાનથી જોલો. અમુક મેન્સમાં બી પૂછાય છે. કેપિટલ ગેઇન ટેક્સ રિસન્ટલી જ પૂછાયેલો, STI મેન્સમાં પૂછાયેલો છે. ફરી કોઈ બી બીજો ટેક્સ બી પૂછાઈ શકે. અને MCQ તો આમાંથી અવારનવાર નીકળતા જ હોય છે પ્રિલિમ્સ એક્ઝામમાં. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.